નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 7 વિષય ગણિતના અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન નંબર 4 સૂચના મુજબ ગણો તેમાં પ્રકરણ 8 ચડતા ક્રમમાં ગોઠવીને લખો તેના 4 દાખલાઓનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ અને ત્યારબાદ જે પ્રકરણ 13માં આવેલા જોડકાઓ છે તેનું પણ સોલ્યુશન કરવાના છીએ. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. જેમાં સૌપ્રથમ છે ચડતા ક્રમમાં ગોઠવીને લખો. પ્રથમ દાખલો 2/3, 3/4, 5/6 અને 7/12. અહીં આપણને 4 સમય સંખ્યાઓ આપેલી છે, તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. ચડતા ક્રમમાં ગોઠવી એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા તરફ જવું. ક્યાંથી ક્યાં જવાનું? તો કે નાનીમાંથી મોટી તરફ જવાનું છે. તો આપણે આ ચારેય સંખ્યાઓમાંથી કઈ નાની છે અને કઈ મોટી છે તે નક્કી કરવાનું રહેશે. તો તે આપણે કેવી રીતે કરશું તે જુઓ ધ્યાનથી. તો સૌપ્રથમ આપણે આ 4 સમય સંખ્યાઓના છેદ સરખા કરીશું. શું સરખા કરીશું? છેદ. અહીં છેદમાં 3 છે, અહીં 4 છે, અહીં 6 છે, અહીં 12 છે. તો 4 સંખ્યાઓના આપણે સૌપ્રથમ છેદ સરખા કરીશું. તો છેદ સરખા કરવા માટે આપણને ખબર હોવી જોઈએ કે આપણે આ 4 જે છેદમાં આવેલી સંખ્યા છે 3, 4, 6 અને 12 તેનો લસા લેવો પડશે. તો આપણે સૌપ્રથમ લસા ગોતી દઈએ. તો લસા બરાબર કેટલો લસા થશે જુઓ. હવે તમે ધ્યાન આપ્યું હોય તો તમને ખબર પડશે કે જો 3 છે તો 3ના ઘડિયામાં 12 આવી જાય છે, 4ના ઘડિયામાં પણ 12 આવે છે અને 6ના ઘડિયામાં પણ 12 આવે છે. એનો મતલબ શું? તો કે જે આપણે 12 છે તે જ આપણો લસા બનશે. તો આપણો લસા કેટલો આવશે? 12. હવે આપણું બીજું કાર્ય એ રહેશે કે દરેકના છેદમાં આપણે હવે 12 લાવવાના છે. એનો મતલબ શું? જુઓ, અહીં છેદમાં છે 3, તો હવે 3ને મારે કેટલા બનાવવાના છે? 12. તો 3ને કેટલા વડે ગુણું તો 12 બનશે? તો કે 4 વડે ગુણશો એટલે 3 ચોક 12 મળી જશે. તો જુઓ, નીચે 4 વડે ગુણ્યા તો ઉપર પણ આપણે કેટલા વડે ગુણવા જોઈશે? 4 વડે ગુણવા જોઈશે. તેવી જ રીતે આટલે છેદમાં છે 4, તો 4ને કેટલા વડે ગુણીશ તો 12 મળશે? તો કે 3 વડે. 4 તરીને 12 મળી જશે. તો જો નીચે 3 વડે ગુણ્યા તો ઉપર પણ આપણે 3 વડે ગુણવા જોઈએ એટલે ઉપર બની જશે 3 ગુણ્યા 3. તેવી જ રીતે અહીં આપેલું છે 5/6. તો 6ને કેટલા વડે ગુણું તો 12 મળશે? તો કે 6 દુ 12 મળી જશે. તો ઉપર પણ 2 વડે. અને અહીં તો 12 છે જ, તો ગુણવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં. હવે આનું થોડુંક આપણે સાદુરૂપ આપી દઈએ. 4 દુ 8, નીચે 12. ત્યારબાદ 3 તરી 9, નીચે 12. 5 દુ 10, નીચે 12 અને 7/12. હવે તમે જોઈ શકો છો કે દરેકમાં હવે છેદ કેવા થઈ ગયા છે? સરખા. તો હવે જ્યારે પણ છેદ સરખા થઈ જાય ત્યારે હવે આપણે 1 સેકન્ડ માટે છેદને ભૂલી જઈએ અને હવે તમે જોઈ શકો છો કે ઉપરની સંખ્યા ધ્યાનમાં લો. 8, 9, 10 અને 7. હવે જે આપણને આ જે અંશમાં જે સંખ્યા મળી તેના ઉપરથી આપણે નક્કી કરીશું કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. એનો મતલબ શું? તો કે જે અંશ નાનો હશે તે સંખ્યા નાની થશે. તો જુઓ, 8, 9, 10 અને 7માં સૌપ્રથમ કઈ સંખ્યા આવે? તો કે સૌપ્રથમ આવે 7. કઈ સંખ્યા આવે? 7 આવે. એટલે કે નાની સૌથી 7 મળશે. તો હવે આપણે જોઈ લેવાનું કે 7 કઈ લાઈનમાં હતા. તો જુઓ, 7 હતા આ લાઈનમાં, એટલે કે ઇનડાયરેક્ટલી રકમમાં કેટલા હતા? 7/12. તો સૌપ્રથમ આવશે 7 ભાગાકારમાં 12. ચલો, ત્યારબાદ 7 પછી કઈ સંખ્યા આવશે? તો કે 8 આવશે. 7 પછી કઈ આવશે? 8. હવે આપણે 8ની લાઈન જોઈએ તો 8ની લાઈન ક્યાં આવે છે? તો કે 2/3માં. તો 7/12 પછી આવશે 2/3. તેવી જ રીતે 8 પછી આવશે 9. તો 9ની આપણે લાઈન જોઈ લઈએ તો 9 આવ્યા હતા 3/4માંથી. તો તેના પછી આવશે 3/4 અને છેલ્લે વધ્યા છે 5/6. તો આપણે લખી દઈશું 5/6. તો આપણને જે હવે આયરો ક્રમ મળ્યો છે તે જ આપણો જવાબ છે, ચડતો ક્રમ. ચડતો ક્રમ. તો આપણો ચડતો ક્રમ આવ્યો 7/12, 2/3, 3/4 અને 5/6. તેના પછીનો દાખલા નંબર 2 જુઓ. 1/2, 1/3, 1/4 અને 1/5. અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે દરેકમાં અંશ સમાન છે. શું સમાન છે? અંશ. તો હું તમને એક શોર્ટ ટ્રિક કહી દઉં કે જ્યારે અંશ
સમાન હોય ત્યારે શું થાય તો કે જેનો છેદ મોટો હશે તે સંખ્યા નાની હશે. જ્યારે પણ અંશ સમાન આપેલા હશે તેમાં જેનો છેદ મોટો હશે તે સંખ્યા કેવી કહેવાશે તો કે નાની કહેવાશે. તો આપણે આનો ચડતો ક્રમ ડાયરેક્ટ લખી શકીએ છીએ. જુઓ, ચડતો ક્રમ લખવો હોય તો આપણે છેદ ઉપર ધ્યાન આપીએ તો કોનો છેદ સૌથી મોટો છે તો કે સૌથી મોટો છે 5. તો 1/5 સંખ્યા કેવી મળશે સૌથી નાની? તો સૌપ્રથમ આવશે 1/5, તેના પછી આવશે 4 વાળી સંખ્યા તો 1/4, તેના પછી 3 આવશે 1/3 અને તેના પછી આવશે 1/2. તો આપણને ડાયરેક્ટ જ લસા ગોત્યા વગર ચડતો ક્રમ મળી ગયો 1/5, 1/4, 1/3 અને 1/2. તેના પછીનો દાખલો છે -2/3, -1/4, -3/4 અને -1/3. તો આમાં પણ આપણે સૌ પ્રથમ છેદનો લસા લઈ લઈશું. તો લસા બરાબર શું આવશે? ચલો ગોતીએ. હવે તમે જોઈ શકો છો અહીં માત્ર બે જ સંખ્યાઓ છે 3, 4, 4, 3 એટલે કે 3 અને 4નો આપણે લસા મેળવવાનો રહેશે. તો જ્યારે પણ 3 અને 4નો લસાની વાત થાય એટલે કે આ બે સંખ્યામાં કંઈ પણ સંખ્યા સામાન્ય નથી. એટલે કે આ બેનો ગુણાકાર જ આ બેનો લસા મળશે. એટલે કે 4 તરીને 12. એટલે આ બંને સંખ્યાનો લસા આવશે 12. ત્યારબાદ હવે આપણે છેદમાં આપેલી સંખ્યાઓને 12 બનાવીશું. તો સૌપ્રથમ આપણે 2/3 લખી દઈએ. હવે 3ને કેટલા વડે ગુણીશું તો 12 મળશે? તો કે 4 વડે. તો ઉપર નીચે આને 4 વડે ગુણવા પડશે. ત્યારબાદ -1/4, 4ને ગુણવા પડશે 3 વડે એટલે આપણને 12 મળી જશે. ત્યારબાદ તેવી જ રીતે લખી દઈશું. ચલો, સૌના છેદમાં 12 સેટ થઈ ગયા. હવે આને થોડુંક સાદું રૂપ આપી દઈશું તો આ મળશે 8/12. ત્યારબાદ -3/12, ત્યારબાદ -9/12 અને -4/12. હવે આપણે ચડતો ક્રમ ફાઇન્ડ કરીએ. તો સૌપ્રથમ આપણે વાત થઈ ગઈ તે પ્રમાણે દરેકનો છેદ એક સમય ભૂલી જઈશું. હવે જોઈએ ઉપરની સંખ્યા દરેક સંખ્યા છે માઇનસ. તો માઇનસમાં વિદ્યાર્થીઓ શું હોય તો કે જે સંખ્યા મોટી દેખાતી હોય તે બનશે કેવી તો કે નાની. માઇનસનો નિયમ શું છે? જે સંખ્યા મોટી દેખાતી હોય તે બનશે નાની. એટલે કે અહીં -9 સૌથી મોટા દેખાય છે પણ તે હશે કેવા? સૌથી નાના. તો જોઈ લેવાનું -9 કઈ લાઈનમાં આવશે તો કે -9 આવે છે -3/4ની લાઈનમાં. તો સૌ પ્રથમ કોણ આવશે? -3/4. તેના પછી કોણ આવશે? તો તેના પછી આવશે -8. તો -8 છે પ્રથમ લાઈનમાં તો તે બનશે -2/3. તો આવશે જવાબ -2/3. એના પછી કોણ આવશે? તો કે એના પછી આવશે -4. હવે -4ની લાઈન છે છેલ્લી તો તેનો જવાબ આવશે -1/3. -1/3 અને છેલ્લે બચેલા છે -1/4. તો જે આયરી આપણી લાઈન મળી તે આપણો છે ચડતો ક્રમ. એટલે કે -3/4, -2/3, -1/3 અને -1/4 આ હશે આપણો ચડતો ક્રમ. ત્યારબાદ છેલ્લો દાખલો જુઓ વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 4 -1/4, -1/3, -1/2 અને -1/6. હવે તમે અહીં જોઈ શકો છો કે દરેકના અંશ સમાન છે પરંતુ આ ચારે ચાર સંખ્યાઓ માઇનસમાં છે. અંશ તો સમાન છે પણ ચારે ચાર સંખ્યા છે માઇનસમાં. તો આવામાં જ્યારે આપણે ચડતો ક્રમ લખીએ તો આપણે કેવી રીતે લખશું તો કે જેનો છેદ સૌથી નાનો હશે તે સંખ્યા જ નાની કહેવાશે. શું કીધું મેં? જેનો છેદ નાનો હશે તે સંખ્યા નાની કહેવાશે. તો જોઈ લઈએ આપણે 4, 3, 2 અને 6માં સૌથી નાનો છેદ છે 2. તો સૌથી નાની સંખ્યા કઈ આવશે? -1/2. ત્યારબાદ આવશે -1/3, -1/4 અને -1/6. તો આપણો ચડતો ક્રમ આવ્યો -1/2, -1/3, -1/4 અને -1/6. આ વાત તમારે યાદ રાખી લેવાની વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 13 સાચા જોડકા બનાવો. જેમાં પહેલું જોડકું છે વિભાગ એમાં કેટલાક આકારો આપેલા છે અને વિભાગ બીમાં કેટલાક નામ આપેલા છે. તો આપણે ઓળખવાનું છે કે આ આકાર છે તો એનું નામ શું છે. તો પહેલો જુઓ, અહીં બોલ આપેલો છે તો બોલનો આકાર કહેવાશે ગોલક. તો પહેલાનો જવાબ આવશે સી. ત્યારબાદ આ આકાર છે નળાકાર એટલે કે આનો જવાબ આવશે ડી.
ત્યારબાદ આ છે સમઘન એટલે આનો જવાબ આવશે એ અને આ છે લંબઘન એટલે આનો જવાબ આવશે બી. ત્યારબાદ બીજા નંબરનું જોડકું છે જેમાં વિભાગ એમાં કેટલાક બંધ આકારો આપેલા છે અને વિભાગ બીમાં ખુલ્લા આકારો આપેલા છે. એનો મતલબ શું? જેમ કે પહેલો છે સમઘન છે તો આપણે સમઘનને ખોલીશું તો આમાંથી કોના જેવો લાગશે? તો જુઓ બી નંબરનું છે તો સમઘનને આપણે ખોલીએ ત્યારે જે આ બીમાં આકૃતિ આપેલી છે તેવો લાગશે. તો પહેલાનો જવાબ આવશે બી. ત્યારબાદ નળાકારમાં જુઓ તો જો નળાકારમાં ઉપર નીચે બે વર્તુળ છે તો જુઓ આમાં પણ બે વર્તુળો આપેલા છે અને વચ્ચે લંબચોરસ આકાર જેવો મળશે. તો નળાકારને જ્યારે ખોલીશું ત્યારે ઓપ્શન સી જેવો આકાર બનશે એટલે બીજાનો આકાર આવશે સી. ત્યારબાદ ત્રીજામાં એક વર્તુળ છે અને ઉપરનો ભાગ ત્રિકોણ જેવો છે. તો જુઓ ડીમાં તેવું જ છે. તો શંકુ આકારને જ્યારે ખોલશું ત્યારે આ ડી આકૃતિ છે તેવું લાગશે અને 4માં આવશે એ. ત્યારબાદ ત્રીજા નંબરમાં છે વિભાગ એમાં આકારો આપેલા છે અને વિભાગ બીમાં તેના નામ આપેલા છે. તો આપણે સાચો આકારનું સાચું નામ ગોતીએ. તો સૌ પ્રથમ છે તો એ છે લંબઘન. તો પહેલામાં આવશે ડી. ત્યારબાદ બીજા નંબરનું છે સમઘન તો એમાં આવશે સી. ત્યારબાદ આ શંકુ આકાર છે એટલે આટલે આવશે બી અને ત્યારબાદ આ છે પિરામિડ એટલે આટલે આવશે એ.